बोलो तो जोड़ा बना के इधर नचाते। बोलिए क्या करना है? बोलिए बोलिए सब मिलके बोलो। देखिए इसका जोड़ा आएगा मुंबई सेंटर से। चलो इसका जोड़े वाला लाओ। 4 बच्चों। मैं इसका एक बच्चा भी मांगा लेता हूँ। एक बच्चा भी लाओ। मैं और सब लोगों से 3 पिजन का वादा किया। सब मैडम सर मेरे साथ मिलके बोलो ये मंत्र है। बोलिए 4 बच्चों। 3 पिजन मैं और सब लोगों से वादा किया। हटा पर्दा दिखा जलवा। आपके हाथ में 500 का नोट बन के तैयार। ओपन करिए।
સાસણ ચંદ્રકાંતભાઈ જોશી છે, જામનગરનો છું, બાય પ્રોફેશન પ્રોફેસર છું. અમે આખું ફેમિલી અને મારા બેન ને મારી ભાણેજી અમે 6 જણાનું આખું ગ્રુપ એશિયન ટ્રેક એડવેન્ચરમાંથી સાસણ, માધવપુર બ્રિજ અને સોમનાથની ટ્રીપમાં આવ્યા હતા. અનબિલિવેબલ. દિવાળીના વેકેશનમાં આવું એન્જોયેબલ ટ્રીપ થઈ શકે એવું વિચાર્યું જ નહોતું. ફૂડની વાત કરો તો જબરદસ્ત, મેનેજમેન્ટની વાત કરો જબરદસ્ત. તમે કોઈ બી એક્ટિવિટી લ્યો, તમે એમાંનો ટૂરનો પહેલેથી લઈને છેલ્લે લગીમાં બધામાં 100% અમને સેટિસ્ફેક્શન મળ્યું છે, મજા આવી છે, આનંદ આવી છે. અગેન એવું લાગે છે કે આનંદ સરને હવે કેવું છે કે જલ્દી હવે ક્યારે ટ્રીપ કરો છો એના માટે. મારું નામ ડૉક્ટર કલ્યાણી ત્રિવેદી, હું એસવીટી કોલેજનો પ્રોફેસર છું, કોમર્સ અને બીબીએમાં ઇંગ્લિશ ભણાવું છું. અમારી એસવીટી એડવેન્ચરની 5મી ટ્રીપ છે અને મને દર વખતે કંઈક નવો એક્સપિરિયન્સ, નવું જાણવા મળે છે. અને પહેલાં તો નોલેજ. ટ્રીપ તો અલગ વસ્તુ છે, ટ્રેકિંગ પણ કર્યા છે, પણ દરેક જગ્યાઓની નવી વાતો, એની સાથે જોડાયેલી વાતો. સુકામ નેશનલ પાર્ક છે, જેમ કે અહીંયા અમે સાસણમાં આવ્યા તો એક સુકામ નેશનલ પાર્ક છે, તો એ શું કામ છે, કેટલા છે ભારતમાં, અને આને શું કામ નંબર 1 કહેવાય છે, શું છે મહત્વ. દરેક ટ્રીપમાં ખીચડિયા ગયા હતા, નરારા ગયા હતા, ઓસાંભીલ ગયા હતા, તો ત્યાંની બધી હિસ્ટ્રી, ત્યાંનો ઇતિહાસ, તેની સાથે જોડાયેલી વાતો, એ બધી ટ્રીપમાં બધી માહિતીઓ પણ મળે છે. અને ફૂડમાં કહો કે કંઈ બી વસ્તુ, એક એકોમોડેશન, ઇચ એન્ડ એવરીથિંગમાં બેસ્ટ છે. અને હું તો બધા રેકમેન્ડ કરું છું કે આઈ થિંક વર્ષમાં 2-3-4 ટ્રીપ તો એસેન્ટ્રિકમાંથી કરવી જ જોઈએ. નેચર સાથે ગમત, મજા, નોલેજ, હિસ્ટ્રી, ફોટોગ્રાફી, તમને જે ગમતું હોય બધી વસ્તુઓ અહીંયા થઈ શકે એમ છે. તો પ્લીઝ હું તો કહું છું બધા એસેન્ટ્રિકમાં એક ટ્રીપ તો કરો, એટલે તમને પછી વધારે એમ થશે કે નહીં આમાં જોડાવવું જ જોઈએ, જેમ હું જોડાવું છું. અને હું આ કન્ટિન્યુ કરીશ. થેન્ક યુ. મારું નામ નિલેશ રાજાણી છે, હું જામનગરથી આવું છું. મારે મેહુલનગર 80 ફૂટ ઉપર પૂજાપાની દુકાન છે, અગરબત્તી તેમજ પૂજાપાની. આનંદભાઈ પ્રજાપતિ સાથે અમે અહીંયા સાસણ ગીરમાં આવ્યા છીએ. ખૂબ જ સરસ એમનું આયોજન છે, રિસોર્ટ પણ સારું છે અને ફૂડ પણ સારું છે. એ ઉપરાંત અમને માધવપુર બીચ ઉપર પણ મજા આવી અને ગીરમાં જર્ની કરવાની પણ ખૂબ જ મજા આવી. ઘણી વખત અમારી રીતે પણ આવેલા છીએ, પણ આનંદભાઈ પ્રજાપતિનું જે ગ્રુપ દર વખતે બસમાં આવે છે એમાં ખૂબ જ મજા આવી અને એકદમ બધાની ઓળખાણ અને બધા ખૂબ જ સારા માણસો આવે છે. પણ તમે પણ ટ્રાય કરજો એક વખત. મારું નામ રોશનીબેન વસોયા છે અને હું એક ટીચર છું, મેન્ટલી ચેલેન્જ બાળકોને, સ્પેશિયલ બાળકોના ટીચર છું. અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર સ્કૂલમાંથી આવું છું. પ્લસ હું પ્રોપર જામનગરની જ છું. અને આ આનંદભાઈ સાથે મારી આ પહેલી ટ્રીપ છે. અમે જઈએ છીએ પણ અમે જાત્રાની બસમાં ને એવી રીતે જતા હોય, પણ આનંદભાઈ સાથે અમારી પહેલી ટ્રીપ છે. પણ બહુ મજા આવી. ખાસ કરીને અમને જે આ સફારી માટે લઈ ગયા ત્યાં સિંહ અને દીપડા ને જે બીજા બધા બર્ડ્સ જોયા એમાં બહુ મજા આવી. અમે જો ફેમિલી સાથે અમે આવ્યા હોત, અમે આવી પણ ગયા છીએ, પણ જ્યારે ફેમિલી સાથે આવ્યા ને ત્યારે આટલી મજા નહોતી આવી જેટલી આનંદભાઈ સાથે આવી છે અમને. અને બીજું કે અહીંયા તમને ઘણું બધું જાણવા મળશે એમની સાથે બેસો તો. આપણે જે કંઈ ખબર નહીં હોય, જે સફારી વિશે કે એનિમલ વિશે કે કંઈ ખબર ન હોય તો એ બધી જાણકારી આપણને આનંદભાઈ આપે છે. અને ફૂડ જોવા જઈએ તો એમને જે રિસોર્ટ રાખ્યું હતું ને એનું ફૂડ એટલું સરસ હતું ને કે એને કોઈ સીમા નથી. હું કંઈ કહી ન શકું, એટલું સરસ એમનું ફૂડ હતું. અને રહેવા માટે એટલું સરસ હતું અને શાંતિથી. બાકી અમે રાત્રે એક નાઇટમાં અમે ગરબા રહીમાં, ગેમ્સ રહીમાં, કેરમ રહીમાં, ચેસ રહીમાં, બધું અમે રહીમાં અને બહુ મજા આવી ગઈ. એમ થઈ ગયું કે હું ભલે એ જ વાળી છું પણ મને એમ થઈ ગયું કે હું નાની થઈ ગઈ છું એમ. એટલે બહુ મજા આવી. સ્વિમિંગ કર્યું, સ્વિમિંગમાં પણ અમને બહુ મજા આવી ગઈ. 2-3 કલાક કર્યું અમે સ્વિમિંગ, પણ બહુ મજા આવી. સ્વિમિંગમાં અમે ડાન્સ કર્યો, બોલથી રહીમાં, આ બધું પણ બહુ મજા આવી. તમે યોગ્ય હોય તો તમે લોકો પણ એકવાર આનંદભાઈની ટ્રીપમાં તમે આવો. હું તો જોડાઈ ગઈ છું, પણ મારી સાથે તમે પણ જોડાવો એવી મારી ઈચ્છા છે.